ગુજરાત રાજ્ય પોલીસ વડાના આદેશ મુજબ વડોદરામાં સરકારી કચેરીની બહાર આજે સવારથી હેલ્મેટ ડ્રાઈવ યોજાઈ હતી. જો કે ગણતરીના કલાકો સુધી આ કાર્યવાહી બાદ તમામ સરકારી કચેરીઓમાં રાબેતા મુજબ લોકોની અવરજવર થઈ ગઈ હતી. ગુજરાત રાજ્યના મુખ્ય પોલીસ વડાએ સોમવારે એક પત્ર લખી તમામ પોલીસ કમિશનરો તેમજ આઈજી અને એસપીને આદેશ કર્યા હતા કે સરકારી અધિકારીઓ અથવા કર્મચારીઓ સરકારી કચેરીમાં આવે ત્યારે ફરજિયાત હેલ્મેટ પહેરેલા હોવા જોઈએ. જો તેમ ના હોય તો કાયદેસરની કાર્યવાહી કરવી. આ પત્ર બાદ મંગળવારે સવારથી જ શહેરની પોલીસ વિવિધ સરકારી કચેરીના મુખ્ય ગેટ પર જરૂરી ટ્રાફિક સાધનો સાથે ગોઠવાઈ ગઈ હતી. નર્મદા ભવન, કોઠી કચેરી સહિતની અન્ય સરકારી કચેરીઓની બહાર ઓફિસ ટાઈમ શરૂ થાય તે પહેલાં ટ્રાફિક પોલીસના માણસો દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ચેકિંગના પગલે કેટલાક વાહન ચાલકો દંડથી બચવા માટે સીધા જ આગળ જતા રહ્યા હતા, તો કેટલાક ટુ વ્હીલર ચાલકો પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. હેલ્મેટ નહીં પહેરવા માટે જાતના બહાના પણ પોલીસ સમક્ષ રજૂ કર્યા હતા. પરંતુ પોલીસની ડ્રાઈવના કારણે સરકારી કર્મચારીઓએ નમતું ઝૂકવું પડ્યું. મહત્વની બાબત એ છે કે સવારના 10 વાગ્યાથી શરૂ થયેલી પોલીસની આ ડ્રાઈવ માંડ થોડા કલાક એટલે કે બપોરે 1 વાગ્યા સુધી ચાલી. ત્યારબાદ પોલીસ સ્થળ પરથી હટી જતા ફરી સ્થિતિ જે સ્થિતિ થઈ ગઈ. સરકારી કચેરીઓમાં બિનધાસ્ત લોકો પોતાના વાહનોમાં હેલ્મેટ વગર પ્રવેશતા હતા અને બહાર નીકળતા જણાયા હતા. 2-3 કલાક કાયદાનો કડક અમલ કરાવ્યા બાદ સ્થિતિ રાબેતા મુજબની થઈ ગઈ હતી. સરકારી અધિકારીઓ કે કર્મચારીઓને પણ કાયદાની કોઈ બીક ન હોય તેમ બપોર બાદ ટુ વ્હીલર પર વગર હેલ્મેટે ફરતા જોવા મળ્યા હતા.